અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતા પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કરુણા મંદિર ખાતે અબોલ પશુઓના રક્ષણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સીએનસીડી વિભાગ દ્વારા શ્વાન અને ગાયોને ગરમીથી બચાવવા માટે આધુનિક કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે। ખાસ કરીને પશુઓમાં ડિહાઇડ્રેશન રોકવા માટે સોડિયમ અને કેલ્શિયમ મુક્ત મિનરલ બ્લોક આપવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત બીમાર ગાયોની વિશેષ સંભાળ માટે ગમાણમાં ફોગર મશીન પણ કાર્યરત કરવામાં આવ્યા છે। તંત્રના માનવીય અભિગમને કારણે ભીષણ ગરમીમાં પણ પશુઓને ઠંડક અને જરૂરી પોષણ મળી રહેશે। દરેક શેલ્ટરમાં આવા વોટર કુલર મૂકવામાં આવેલા છે, ગ્રીન નેટ બાંધવામાં આવેલી છે, મિનરલ બ્લોક્સ મૂકવામાં આવેલા છે કે જે મિનરલ બ્લોક્સ પાણીના હવાડા અને ગમાણમાં મૂકેલા છે કે જેનાથી એ મિનરલ બ્લોક્સ ચાટવાથી એમાં જરૂરી કેલ્શિયમ, મિનરલ્સ અને આ બધા બેલેન્સ એમના બોડીમાં જળવાઈ રહે છે અને તેમને લૂ લાગતી નથી।